તો આ છે જો સરસ મજા છે ને, બહુ મસ્ત. તો જો અમારી જૂની બંગડી હતી ને એને મેં ચોંટાડી અને આવું બ્લેક કલરની ઊન લગાડી. અને આ છે ને મેં પછી ઓનલાઈન મંગાવી અને આ કોડી અને આ બાર બજારમાંથી લાવી. ને બધા હવે વિડીયોમાં મારે ઇન્સ્ટાગ્રામની લિંક છે ને હું નાખી દઈશ, તો એમાં બધા મેસેજ કરો ને તો એમાં ડાયરેક્ટ ચેન્જ કરજો એટલે ગુલાબી જો. અને આમાં જે મેં આવડી છે જો એમાંય મેં એવો જ તે લેસ લગાડ્યો, પણ આમાં કાંઈ લગાડ્યું નહીં. આ છે તો આ બંગડી છે ને આવી રીતની હતી, તો એમાં પછી કંઈક આવી ડિઝાઇન પાડું ને તો મેં કીધું સારી લાગે. જો સરસ લાગે છે ને. અને ઉપર છે ને મેં એક જો સંધારી લગાડી દીધી. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. હું જાગૃતિ તમારું સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં. અને આજે જો સવારમાં ફ્રી થયા અને હવે જો બેઠા છીએ અને હવે શીંગે બાફા મૂકી છે, તો મેં કીધું બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે વિડીયો શરૂ કરી દઈએ. ને અત્યારથી જોઈશે માર્કેટમાં શીંગ પણ વેચાવા આવી ગઈ, લીલી શીંગ. તો લીલી શીંગ લાવ્યા અને બાફા મૂકી છે, તો ખાઈ લાવો પેંડો. બપોર થવા આવી ગયા અને થોડું ઘણું કામ હતું એ બાકી હતું એ કર્યું. અને તો છે ને બધું જૂનો ખજાનો કાઢ્યો છે. તો મારે છે ને એક બનાવવાનું છે, તો નવરાત્રિમાં જે બધા નાખે ને એ જોયું હોય તો છે ને રિંગમાં નાખી અને ગૂંથેલી હોય. હું છે ને તમને સાઈડમાં એકાદો ફોટો બીજામાંથી લઈને મૂકી દઈશ, તો તમે જોઈ લેજો. અને એવી રીતનું બનાવવાનું છે, પણ હવે ક્યારે બનાવું કંઈ નક્કી નહીં. પહેલાં મેં કીધું ઊન તો ખોલું બધી એમ, તો ખોલતી હતી જ મેં કીધું લાઈવ બતાવું. તો જો ઘણા ટાઈમથી જો આ બધું મારે પડ્યું છે. અને આ છે વંશિકા હું ભરવા લાવેલી હતી. મારે તો હવે કાંઈ જરૂર બહુ છે નહીં, પણ મને એ સારા લાગ્યા ને ડિઝાઇન, તો મેં લઈ લીધા. કેટલાક ભર્યા અને આ પણ તો આખું બાકી છે. અને આ બધી જો ઊન છે મારી જૂની લાવેલી હોય ને ભરવા, પછી વધી હોય ને કંઈક ને કંઈક હોય તો ગોટો થઈને બધું એમનું આવો સામાન મારે પડ્યો હોય, કેમ કે આવો શોખ રહ્યો કે એટલે જો આ કોડી છે ને આ ગોઠર્યું છે, તો એ છે ને આમાં લગાડવાની જ છે. હું જે તમને ફોટો બતાવ્યો ને એમાં એ લગાડવીશ. અને બધું દોરા ના અને તેને તો બધું કાચ છે, દોરા છે, અને આવી જો આ ગોઠવ્યું છે, તો એથી એર ટાઈમમાં લગાડવાની છે. અને જો આ દોરા આ આવે ને એ કોટનના આવે, આ અલગ આવે થોડાક. અને આ જો આવી રીતના થોડોક ફેર આવે, પણ મારે આ પડ્યા છે ને તમે કીધું આમાં બનાવું, નહીંતર તો આમાંથી જ બનાવવાનો વિચાર હતો. તો અત્યારે જો બધા ખોલતી હતી, તો જો આને પીળો પોપટી છે, બ્લેક છે અને આ ગુલાબી છે, તો 3 કલરની આ 4 કલરની બનાવવાની છે. અને આ વચ્ચે નાખવાની છે. કેવું થાય ને ફાઇનલ રિઝલ્ટ થઈ જાય ને પછી હું તમને બતાવીશ. આ બધું ઊન ગોતવામાં મારે ખૂબ બધું ખોલવું પડ્યું, કેમ કે મારે છે ને આ કોટનના દોરા જોતા હતા ને એના લીધે. જો આ કોટનના આવે ને દોરા જોતા હતા, તો એના લીધે મેં બધું ખોલ્યું. તો પછી છે ને એક વસ્તુ બીજી હાથમાં આવી ગઈ. તો જો એક તો આ છે જો સરસ મજા છે ને, બહુ મસ્ત. તો જો અમારી જૂની બંગડી હતી ને એને મેં ચોંટાડી અને આવું બ્લેક કલરની ઊન લગાડી. અને આ છે ને મેં પછી ઓનલાઈન મંગાવી અને આ કોડી અને આ બાર બજારમાંથી લાવી હતી. પણ કહેવાય ને કે બજારના ભાવ કરતાં સસ્તી મારે અહીંયા ઘરે બની ગઈ હતી. જો મારે છે ને હાથ બહુ કડક કડકમાં આવે ને, જો લાગે છે ને મસ્ત, લાગે છે મસ્ત. ખાલી આ એક બંગડી પહેરી લે ને એટલે મસ્ત થઈ જાય. પણ મેં તો 2 બનાવેલા છે. જો કેવા લાગે કોમેન્ટ કરજો. લાગે જ ને એકદમ જોરદાર. તો કોઈને આવા બનાવરાવા હોય ને તો કોમેન્ટ કરજો, આપણે બનાવી નાખશું. અને છે ને ઘણાની એક વિડીયોમાં અમારે
બ્લાઉઝનો વિડીયો આવેલો હતો ને એમાં છે ને બધા કોમેન્ટ કરે છે. તો હું છે ને બધા હવે વિડીયોમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક છે ને હું નાખી દઈશ. તો એમાં બધા મેસેજ કરો ને તો એમાં ડાયરેક્ટ જોઈન કરજો, એટલે જેથી કરીને હું છે ને તમને એમાંથી જવાબ આપી દઈશ બધો. તો જો આ 2 બંગડી છે મસ્ત મસ્ત આવી છે ગુલાબી જો. અને આમાં જે મેં આ ઉપર જે લેસ લગાડ્યો છે ને એ જો હમણાં બતાવ્યો ને મેં આ જ છે. તો આવો મેં 3 કલરમાં મંગાવ્યો હતો, પણ આ બીજો તો ક્યાં હોય કે ખબર નહીં. એવી રીતના 3 પતલો મંગાવેલો છે. તો જો એમાંથી મેં છે ને ઉપર એક ઘૂઘરી લગાડી. તો જો આ 2 બંગડી આ બનાવી છે. ગમે એમાં વચ્ચે નાખવી તો હાલે એમ. તો આ 2 અને બીજી 2 છે આ પીળી છે જો. એમાંય મેં એવો જ તે લેસ લગાડ્યો, પણ આમાં કાંઈ લગાડ્યું નહીં, એટલે અલગ થઈ જાય આમ. બધામાં હરખું લગાડીએ તો બધી હરખી લાગે. એટલે મેં છે ને જો આ પ્લેન બનાવી. અને આમાં ઘૂઘરી ટાંકી. પણ જો 2 મસ્ત થઈ ગઈ. તો 4 બંગડી આ છે અને બીજી 4 બનાવી છે. અને એ છે ને મારે વધારાની બંગડી હતી ને એમાં કેવી રીતના હતું કે જો આવી આ છે. તો આ બંગડી છે ને આવી રીતની હતી. તો એમાં પછી કંઈક આવી ડિઝાઇન પાડું ને તો હું કીધું સારી લાગે. જો સરસ લાગે છે ને. અને ઉપર છે ને મેં એક સંધારી લગાડી દીધી. મારી આગળ હતી એટલે મેં આવી લગાડી દીધી. તમે કંઈ પણ લગાડી શકો. આપણે આગળ વધારાની વસ્તુ કંઈ પણ હોય આવી રીતના આમ સારું લાગે એવી તો તમે લગાડી શકો. તો જો 4 બંગડી આ છે. તો તમારે જો એમાં એવી રીતે નાખવી અને એક હાથમાં પહેરો ને એક હાથમાં ન હોય તો હાલે. તો જો આવી રીતે તમે છૂડો કરી શકો. એમ છતાંય જો વચ્ચે નાખવી તો આવીએ નાખી શકો. જો થઈ જાય. અને નવરાત્રિમાં જો આવી કંઈક પહેરો ને તો કંઈક અલગ જ લાગે. અને તમને આ બંગડી કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરજો. અને હવે જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો હવે આ જો આમાં બનાવવાનું છે. પણ હવે ટાઈમ રહે તો આજે, નહીંતર પછી કાલના વિડીયોમાં તમને બતાવીશ કે કેવું બને છે એમ. અને હવે જો રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. રસોઈ બનાવવા મળીએ. હજુ જોયું આપો ત્યારે જો હવે બેનને હોઈને જઈ ગયા. અને ત્યાં સુધી હું અહીંયા ફોન ને એવું જોતી હતી. અને હવે જો બેન છે ને સિંગ ખાય છે. તો સિંગ બાફેલી હતી ને તો બપોર પહેલાં એમને ખાધી નહોતી, પડી હતી. અત્યારે ખાય છે. અને અત્યારે છે ને વરસાદ શરૂ થઈ ગયો છે પાછો ધીમો ધીમો, એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું પાછું. અત્યારે જો હાંજ પડવા આવી ગયો. અને હવે છે ને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. અને આજે જે મેં બંગડી બતાવી તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરજો. અને તો કોઈને લેવી હોય તો પણ કહેજો. અને મારી ઇન્સ્ટા આઈડી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો બધા ચેક કરજો. અને મળશું હવે નવા વિડીયોમાં. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય.